કારણ કે હું નોખો ચાલું છું ને. બધાની ભક્તિમાં ફેર છે. મીરાબાઈની ફેર હતી, નરસિંહ મહેતાની અલગ હતી, પ્રહલાદની અલગ હતી. એ મારું અલગ છે. એ લોકોનું ભણતર એ હિસાબે હાલતા હશે. હું ના નથી પાડતો, પણ હું આ મને હું જાય એમ પાયા ખોદ નાખ્યું એમે કોઈ દિશા નક્કી નહીં. પણ જ્યારે બધા પાસે ના હોય તો આપણી પાસે ધંધો હોય એવું બને ને ભાઈ. તડકો ને છાંયો તો આવવાનો. એ બધાની ત્યાં તડકો હતો તો તમારો છાંયો હતો. કોઈ તમારી જગ્યાની આજુબાજુ કોઈ મામાદેવની જગ્યા હોય કે રામાપીરનું મંદિર હોય, કોઈ બઈ ફરતી હોય આવો આભાસ થાય ખરો ક્યારે? વિચારીને કહેજો. તમે કંઈક જમવાનું બનાવતા હોય, તમને એમ થાય કોઈ નીકળ્યું પાછળથી. 3 વાગે ને રાતના એટલે હું કિચનમાં નથી જાતી. મને એમ થાય કે હું છે ને બોટલ પાણીની લઈને સૌ રૂમમાં, પણ મને એમ થાય 3 વાગે મને 3 વાગે બીક લાગે છે. દાદા મતલબ દવાખાનામાં અટવાઈ જાવ મતલબ એટલે 4 મહિના 6 મહિના કાંઈક નો કાંઈક એવો છે ફટકા પડે જ જાય. અત્યારે હમણાં હજી ઊભા થયા 6 મહિના. આમ તો તમારે અહીંયા આવવા માટે 6 મહિનાથી વારો વારો ભલે ના આવે, દર્શન તો કરી જા તો ફેરે હોય. દર્શન કરી ગયા પછી પછી હાલતા થયા હાવ પથારીમાં હા એમ. થઈ ગયા હાવ પથારી. પેલા દર્શન કરી ગયા. વારો જેદી આવે તેદી હા પણ ફેર તો પડ્યો ને કો. હા હરખું થઈ ગયું. આખું થઈ ગયું. તો હવે શું પૂછવું છે? ધંધા એક ખરખું ઊભું કરી હતી, બીજું થાવ ઝીરો થઈ જાય છે. આ રાજકોટિયા મશીનના રાજકોટિયા મશીન હા રાજકોટિયા જ કહેવાય. રાજકોટ બિઝનેસ જ રાજકોટનો. આ ખેતરમાં મૂકે. વાડીમાં હાલે બધું. મોટો કોઈ તમારી જગ્યાની આજુબાજુ કોઈ મામાદેવની જગ્યા હોય કે રામાપીરનું મંદિર હોય, પેલા મારું કારખાનું જૂનું હતું ને આ 4 જગ્યાએ પીરો તો મેળ નથી. 5મી જગ્યાએ પીરો. એના તો એવી તકલીફ પડતી હતી. એ કારખાના જે હતું આ બહીમ કે એક જ મુદ્દો આપવાનો હોય, પછી તમને હું ગાડી પાટે ચડાવી દઉં છું. છોકરાઓનું સગપાણી ગોતી છે ને અમારું મકાન છે ને એ વેચવા કાઢી કોઈ લેતું જ નથી. એટલે એમાં બધા શેરીની અંદર શંકા એવી ખાલી છે એમ કે આ મકાનના હિસાબે ઊંધા પડીએ એટલે હવે કદાચ દાદા પાસે જઈને જો જવાબ મળે તો લઈ લેશું. દક્ષિણ બારનું છે તો એ કદાચ ઘાલ જ કરે. એ તો બેન કેવું વાસ્તુશાસ્ત્રવાળા હાલે, દક્ષિણ ને ઉત્તર ને. મારે એને કંઈ લેવા દેવા નહીં. અમારે છે ને ટોયલેટ બાથરૂમ ઈશાન બાજુમાં તો બધું પણ મારે એનેથી કંઈ લેવા દેવા નથી. હું એમ કહેવા માગું, કારણ કે હું નોખો ચાલું છું ને. બધાની ભક્તિમાં ફેર છે. મીરાબાઈની ફેર હતી, નરસિંહ મહેતાની અલગ હતી, પ્રહલાદની અલગ હતી. એ મારું અલગ છે. એ લોકોનું ભણતર એ હિસાબે હાલતા હશે. હું ના નથી પાડતો, એમ તો થાય છે ખાલી. પણ હું આ મને હું જાય એમ પાયા ખોદ નાખ્યું એમે કોઈ દિશા નક્કી નહીં. હા ભાઈ આપણે કહેવાય કે ભાઈ હું હૃદયનો ડૉક્ટર છું, તમે ડૉક્ટર નહીં, પણ કોઈક દાંત ના હોય ને, એમ અલગ અલગ છે આ બધું. કોઈ પગના હરિયા ના હોય, અલગ અલગ હોય ને. પછી તમે એમ કહો કે તેમ ડૉક્ટર ના ગણાય. કોઈ બઈ ફરતી હોય આવો આભાસ થાય ખરો ક્યારે? વિચારીને કહેજો. તમે કંઈક જમવાનું બનાવતા હોય, તમને એમ થાય કોઈ નીકળ્યું પાછળથી. વિચારીને કહેજો. બહાર નીકળું શું થઈ જાય. એટલે હમણાં આમ છે ને એવું મને ભાસ નથી થતો, પણ 3 વાગે ને રાતના એટલે હું કિચનમાં નથી જાતી. મને એમ થાય કે હું છે ને બોટલ પાણીની લઈને સૌ રૂમમાં, પછી 3 થાય તો મને કંઈ નથી. મને એમ ખબર નથી મને છે કે નથી કંઈ, પણ મને એમ થાય 3 વાગે મને 3 વાગે બીક લાગે છે. કિચનમાં નથી જાય, બાકી હોલમાં ને રૂમમાં ને એમાં કંઈ વાત નથી. અત્યારે બેન 1 મહિનાનો ટાઈમ મૂકું છું. આ વસ્તુ આવતી બંધ થઈ જાય ને તમને કંઈ આવીને સપને એવું કહે કે ભાઈ હું તમને હેરાન કરતી હતી, મારું છે, પછી હું કહું એ રસ્તો કરી નાખું. પણ તો આપણે જે કંટાળી ગયો છે ને, હું તમને પૂછું એનો જવાબ આપો ને મને. હા કેમ?
ઘરમાં કંઈક મેં આવું છું ને તો મારું આગળ નહીં વધતું કંઈ બી કાર્ય કરું છું તો પાછળ પડે છે આપણે કંઈ વ્યસન નથી ને ડ્રિંક બિંક કરવાનું પહેલાં પીતા હોય હા મારું ખોટું ના આવે ને ભાઈ કદી પીધું જ નહીં એટલે હું કે ઘરે ના આવું એમ કેમ મકાન વેચી તો બીજે રહેવા જઈએ તો આવું પહેલી વાર જ આવ્યા ને એક વખત ખાલી આવી ગયા પુષ્પા પહેલી વાર આવ્યા ને અને જો એ 1.5 મહિનામાં પાછો આવી જાય એના એ લાવજો હું મનમાંથી એ ગ્રંથિ કાઢી નાખું પછી હો જાઓ તો અહીંયા શું કરો છો મિસ્ત્રી કામ શું થાય તો હવે હું પૂછું તો ધંધા વિશે 10 વર્ષ ત્યાં ધંધો જ નહીં તો મિસ્ત્રી કામ કરો છો ચા ધંધો નથી તો તમે કોઈ મિસ્ત્રી કામ કરું છું તો પછી કરો છો ચા એમ એમની શેર દે શું તો ધંધો હોય મારે શું તો બે 4 મહિના બેવાનું થાય કરે એક જ મહિનો કામ આવે બે ચાર મહિના બેવાનું નથી ના રહેતા ઘરમાં થોડો કંકાળ છે કે મેલડી ખરી ભાઈ તમારે મેલડી દાદા હવે અમને ખબર નહીં કે ઘડિયાળ ખબર હોય હા કે ના કોઈ કીધું તો હોય ને હા કીધું હોય હા મેં બીજું કંઈ કીધું નથી તમને પાલકની પૂજારી નહીં પાલકમાં છે ભલે પાલકમાં પણ આગળ પાછળ ચેક છે તો જ મારી પાસે આવી છે ને કુટુંબમાં બધાને અમારે એક જ અમે આ રીતના એ ધંધામાં પણ કુટુંબમાં અમે એક જ બધાને પાસા છે બધા જ આગળ છે કુટુંબની અંદર બધાને ધંધા બાબતે કમ્પ્લીટ અમારે એક જ આ રીતનો પ્રશ્ન છે પણ જ્યારે બધાય પાસે ના હોય તો આપણી પાસે ધંધો હોય એવું બને ને ભાઈ તડકો ને છાંયો તો આવવાનો એ બધાને અહીંયા તડકો હતો તો તમારે છાંયો હતો કશું દાદા રસ્તો કાઢતો બીજો થાય પણ દોઢું તો બોલતો ને એનું ના ના આજ હાંજ પડી છાંયડો ઇનપા જતો રહ્યો તો આપણી બાજુ તડકો આવ્યો આની સિવાય છે વિહતમાં એ પૂછવા જ્યાં હોય આવું બને ખરું ના અમે પૂછવા છે નહીં વિગત મારી નથી તમારી જગ્યાની આજુબાજુ ક્યાંય ખરી વિહત ના અમારા ગામમાં ચાઈ નહીં તો મારા ગામમાં નથી કહેતો તેમ રો એની આજુબાજુ ગમે હાલ ભાડે તો મારામાં આવી ચમ વિહત હાલ ભાડે રહીએ નહીં વિગતમાં અહીંયા ભાડે રહીએ નહીં કોઈની હારે વિહતમાં એ જ્યાં હોય આ કોઈને હારે દર્શન કરવા જઈએ વખતે વાત કબૂલ કરીએ કે કદાચ કોઈને અંદર જ્યાં હોય એ માની શકે પણ એ હવે મગજમાં ના આવે દર્શન કરવા ઘણી જગ્યાએ ગયા હોય આ 1 મહિનાનો ટાઈમ આપું છું ભાઈ તમને ઘરમાં ફેર દેખાય અથવા તો તમારા માટે કંઈ ધંધો ખોલે તો મને આ વાત યાદ કરાવજો મેલડીની ને વિહતની હો જાઓ મહિના પછી ઓનલાઈન બુકિંગ ના થાય ને આપણું કામ હાલવા માંડ્યું હોય તો આવીને દર્શન કરી જવાના હો જાઓ